નમસ્કાર મિત્રો, આજના એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એને ગુજરાતી। તો મિત્રો, તમે પણ આપણી ચેનલમાં નવા હોય કે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો, ને જેથી કરીને તમને આવનારી અપડેટ મળતી રહે। ને મિત્રો, તમે પેન્શનર મિત્રો હો તો આ વિડીયો તમારા માટે ખાસ રહેવાનું છે અને આ ચેનલ પણ તમારા માટે ખાસ છે, જેથી કરીને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મિત્રો, વિડીયોને આપણે ચાલુ કરીએ। રાજ્યના સેવાનિવૃત્ત પેન્શનરોની વર્ષોથી ચાલી આવતી 8 માંગણીઓ પર સરકારે આખરે લગાવી મહોર। તો મિત્રો, 8મા પગાર પંચના અમલીકરણ માટે તૈયારીઓ ચાલી રહી છે। એક કમિશનની રચના કરવામાં આવી છે અને વિવિધ સ્થળોએ બેઠકો યોજાઈ છે। કર્મચારીઓએ અને યુનિયનોએ પણ પોતાની માંગણીઓ અને શરતો રજૂ કરી છે। દિલ્હીથી તમિલનાડુ સુધી 8મા પગાર પંચ હેઠળ ઘણી બેઠકો યોજાઈ છે, જે દરમિયાન કર્મચારીઓએ નોંધપાત્ર પગાર વધારો, મોંઘવારી ભથ્થું, ડીએ, એચઆરએ, માનનીય વિશેષ મહેનતાણું અને અન્ય જરૂરિયાતો માટે તેમની માંગણીઓ રજૂ કરી છે। તેમણે રજા અને કાર્ય સંસ્કૃતિ પર પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા છે। આગળ વધીએ મિત્રો। જો કે હવે 1 કરોડ કર્મચારીઓ અને પેન્શનરો માટે બીજી એક મોટી અપડેટ છે। તમામ કેન્દ્રીય મંત્રાલયો, વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશો યુટીએસ માટે 8મા પગાર પંચ હેઠળ તેમના સત્તાવાર ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈના રોજ સમાપ્ત થઈ ગઈ છે। કમિશને ડેટા સંગ્રહ પૂર્ણ કરી લીધો છે। તો મિત્રો, આગળ વધતા પહેલાં વાત યાદ કરાવી દઉં કે મિત્રો, તમે પણ આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને સારી અપડેટ્સ મળતી રહે। તો આગળ વધીએ મિત્રો। ડેટા કલેક્શન એ ફક્ત કાગળ કામ નથી, તે સમગ્ર 8મા પગાર પંચની ભલામણોનો પાયો છે। આ ડેટા સબમિટ કરવાની અંતિમ તારીખ મૂળ 30 જૂન હતી, પરંતુ ઘણા વિભાગોની વિનંતી પર તેને 30 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી। આ વિન્ડો હવે સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ છે। એનો અર્થ છે કે અન્ય કોઈ વિભાગો પોર્ટલ પર નવો ડેટા અપલોડ કરી શકશે નહીં। ડેટા એકત્રિત થયા પછી આગળ શું થશે? મિત્રો, આગળ શું થશે કે આ ડેટાના આધારે સરકારી તિજોરી પર નાણાકીય બોજ કેટલો પડશે તે નક્કી કરવામાં આવશે। તેનાથી સરકાર માટે કર્મચારીઓના પગાર અને પેન્શનમાં વધારા કરવાનું પણ સરળ બનશે। ડેટા એકત્રિત થયા પછી કમિશનમાં આ અપડેટનો અભ્યાસ કરીને તેના આગલા પગલાં પર આગળ વધશે। તો મિત્રો, આપણો મેઇન મુદ્દો કે શું પગાર ટૂંક સમયમાં વધશે? આ પ્રશ્ન બધા મિત્રોના મગજમાં ચાલી રહ્યો હોય છે। ડેટા કલેક્શનની સમયમર્યાદા પૂરી થવાનો અર્થ એ નથી કે કર્મચારીઓના પગાર ટૂંક સમયમાં વધશે, પરંતુ તેને પગાર વધારવાની પ્રક્રિયાનું પ્રથમ પગલું ગણી શકાય। એનો અર્થ છે કે આ ડેટા અને કર્મચારીઓની માંગના આધારે અહેવાલો તૈયાર કરવાની પ્રક્રિયા હવે શરૂ થશે। તો મિત્રો, હવે આપણો છેલ્લો મુદ્દો છે, પગાર ક્યારે વધશે? તો મિત્રો, કમિશન પોતાનો અહેવાલ રજૂ કરશે, તે પછી સરકાર તેના પર વિચાર વિમર્શ કરશે, ત્યારબાદ કેબિનેટ સમક્ષ તેની રચના કરવામાં આવશે। આ પછી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની પ્રક્રિયા શરૂ થશે। તો મિત્રો, આ હતો આજનો આપણો વિડીયો। તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકનને એલ ઉપર દબાવી દો, એટલે જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો વાલા મિત્રો, આજે આપણે આ વિડીયો પૂરો જાહેર કરીએ છીએ। થેન્ક્સ ફોર વોચિંગ।